હાર્દિક સ્વાગત છે. તો આજે આપણી એન્ડિંગ સેરેમની છે કેમ્પની, તો એના માટેનો આપણે આજે રિવ્યૂ લેવા આવ્યા છીએ આપણા મિત્ર કેડી પાસે. તો ચાલો આપણે કેડીનો ઇન્ટરવ્યૂ લઈએ. જય માતાજી. જય માતાજી, જય માતાજી. કેવો રહ્યો તમારો આજનો દિવસ? આજનો દિવસ બહુ ખરાબ રહ્યો મારા માટે, કેમ કે મને રેપલિંગ કરવામાં આવી નહીં. સરે હું રેપલિંગ કરવા જ્યારે ચડ્યો પહાડ ઉપર, પથ્થર ઉપર, ત્યારે સરે મેં હેલ્મેટ નહોતું પહેર્યું. સર કે ઉતરી જા. બરોબર. જો મેં માફી માગી લીધી હોત સર પાસે તો મને શાયદ રેપલિંગ કરવા દે. પણ નમવાની ઝૂકવાનું આવતું જ નથી, એટલે મારો એ ગ્રેડ આવશે ને એ તો મને ચોક્કસ ફાયદો ગેરંટી છે, ચોક્કસ ગેરંટી છે. બી સી ની આશા છે, જો એ મળી જાય તો એડવાન્સમાં આપણે રૂપિયા ભરીને જવાનો વિચાર છે તો જાશું. એ તો આવશે જ નહીં તો ચોક્કસ વાત છે. જો આપણે નમી ગયો હોત તો રેપલિંગ કરવા દેત ને એને ગેરંટીની સંભાવના હતી, પણ નમવાની સિસ્ટમ જ નથી આપણામાં. નમે બીજા આ નહીં, નમવાનું આજે નથી થતું અને કાલે નથી થતું. રાણો કોઈ દી ઝૂકશે નહીં. ફોન બીજાને ન વપરાય. હું તમને એમ કહેવા માંગુ બોલો કે તમે આ 10 દિવસનો કોર્સ કર્યો ક્લાઇમ્બિંગ નો, તો એમાં તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? એમાં ફૂલ એક્સપિરિયન્સ, ફૂલ ટીમનો સપોર્ટ મેં કર્યો. આગલા ઇન્ટરવ્યુમાં સાહિલનો તમે ઇન્ટરવ્યુ લીધું હતું, એમાં સાહિલનો ઇન્ટરવ્યુમાં તેને ચોખ્ખું કીધું કેડીભાઈ બેઠા હોય ત્યાં સુધી ટીમના એકેય મેમ્બરને કોઈ ટેન્શન નથી. કેડીભાઈ જ્યાં સુધી બેઠા હોય ડિલેરમાં. કેડીભાઈ કેટલા બીતા હોય ઈ તો કયો જરાક. કેડીભાઈ કટ પછી બીજા દિવસથી કેડીભાઈ ફૂલ ફોર્મમાં આવી ગયા હતા. આખી ટીમને ફૂલ હોસ્ટલો બળાવતા હતો. જો અમારા પ્રદીપ સર હત એક્ઝામમાં હત તો કેડીભાઈને A+ ગ્રેડ આવવાની પૂરેપૂરી સંભાવના હતી, કેમ કે તેને 10 દિવસ મારું ઓબ્ઝર્વેશન કર્યું હતું કે આ કેડી છે, આનામાં તાકાત છે. તો છેલ્લે હું મિત્રને એમ કહેવા માંગુ છું કે બધા યુપીએસસી જીપીએસસી બધા કરી શકે, પણ માઉન્ટેનિંગ બધા નથી કરી શકતા. વાહ વાહ, શું વાત છે ભાઈ. તમે છોકરાઓને શું કહેવા માંગો છો કે જુનિયરોને આવવું જોઈએ કે ના આવવું જોઈએ? જુનિયરને ચોક્કસ આવવું જોઈએ. જો રામજીત છે ઈવા જેવા તું આવતો નહીં ભાઈ, તારાથી થાય નહીં એમ કહી દો. બાકી અકપાળ અંકિત છે, જેડી છે, ઈ આપણા ભાઈબંધ છે, ઈ બધે આવે તો ચાલશે, ઈ કરી શકશે બધી. બાકી કેડીભાઈ સવારે એક્સરસાઇઝ કરાવે, ડોકવોક કરાવે, એને વિશે બે શબ્દ થઈ જાય. એમાં બહુ મને મજા આવે છે. જો એક્સરસાઇઝમાં 3 રાઉન્ડ મારે તો હું 5 રાઉન્ડ મારું છું. થાકો નથી ભાઈ, ફિટ લેવાનું ફિટ છે. કેમ કે મારે પોલીસનું ગ્રાઉન્ડ છે એટલા માટે ઈ તૈયારી થઈ શકે અને આ એક્સરસાઇઝ થઈ શકે. પણ જ્યારે પોલીસનું ગ્રાઉન્ડ થાય, પાસ થાય, ત્યારે તો નંબરિયા પડશે, પિક્ચર બાકી રહે. બરોબર. અને આમાં તમારું 80% કેવું સાચું છે ને કેવું ખોટું છે ઈ કહેજો. બધી સાચું છે ભાઈ, બધી સાચું છે. વિથ પ્રૂફ છે ને? વિથ પ્રૂફ છે. હા, બરોબર. કાઈ વાંધો નહીં. રૂકો પ્રૂફ છે. મારા ફોનમાં સેમસંગ ફોન માં બધી ગોત હેલ્પમાં મેં કેટલું રનિંગ કર્યું એ ચોખ્ખું દેખાડે. ભાઈ બતાડો. શૂટ કરો. એપ્લિકેશન છે સેમસંગ ની એપ્લિકેશન છે, ખોટું તો નો કે. ડેલી નું મારે 10 કિલોમીટર નું રનિંગ ચાલુ થાય છે. 21 કિલોમીટર, 10 કિલોમીટર, 11 કિલોમીટર, 5 કિલોમીટર ડેલી નું મારું રૂટીન જ છે. એટલે આ થાકો નથી તો તમને વિશ્વાસ આવી જાય. બરોબર. કાઈ વાંધો નહીં. તો આજ સાથે તમારો ખૂબ ખૂબ આભાર તમારો રિવ્યુ આપવા માટે. ચાલો તો આપણે આજે બીજા એક એવા મિત્ર આપણા પ્રિન્સભાઈ વોરા ભોળાનાથની ભૂમિમાં છીએ. તો બધા મિત્રોને હર હર મહાદેવ. હર હર મહાદેવ. તમે પણ બોલી શકો છો મારી સાથે. હર હર મહાદેવ. તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે તમે જે લાકડા વીણાતા એનું શું કીધું? જો લાકડા વીણાતા પેલા 2 દિવસ તો કોઈને ખબર જ નહોતી કે લાકડાનું કરવું હું. દનિયાની ઢગલો પડ્યો રહ્યો તો. પછી 2 દી પછી કોકે તાપણું કર્યું તો આપણને ખબર પડી કે તાપણું કરાયાનું. તે પછી બધાએ તાપણું કર્યું. સાહેબે એમ કીધું કે આપણે કેમ્પ ફાયર કરવાનું, પણ કેમ્પ ફાયર નામે અહીંયા કઈ છે જ નહીં. અને આપણે અહીંયા બધામાં ઓલું બોઇલર છે એમાં હરગાવવા માટે લાકડા ભેગા કર્યા હતા. તો એ વૈધા છે. હવે નેક્સ્ટ વાળા જે આવે એ બધા વાપરજો અને અમારા મહેનતને સફળ કરજો. અમારાથી તો ન ખૂટ્યા. તમારે A ગ્રેડ આવવાની સંભાવના કેટલી? અમારે A ગ્રેડ આવવાની સંભાવના ફૂલ છે, કેમ કે અમારા સાહેબ કોન્ટેક્ટ હતા. અંબર સાહેબ હતા કે અંબર સાહેબ નહોતા, પણ જે સાહેબ હતા એ બધા. ભરત સાહેબ નો કેવો રિવ્યુ છે તમારા માટે? ભરત પરમાર ઉંમરવાળા 60 વર્ષવાળા. ભરત સાહેબ જેવું માણા કોઈ નથી. અને ભરત સાહેબ એક નંબર મન મોજીલા માણસ છે. ભાઈબંધ કરીને બોલાવતા હોય, બરોબર છે. અને અહીંયા આવીને એમ કહી દે
કે ભાઈબંધ કેમ મજામાં છે, રેડી મજામાં એટલે હા પાડી દેવાની, એટલે ઈ આગળ વધે. પછી જેમ જેમ આગળ વધે એમ ફાકાજીકી વધતી જાય. અને કાલના તમારા ડક વોક વિશે શું કેવું છે? રાતના કાલનો ડકવોક ભાઈ છેલ્લા દિવસે લઈ લીધા હો ભાઈ, છેલ્લે સુધી ગરા સુધી હવે પછી આવી ગયું તું. પણ પછી સાહેબે એમ કહી દીધું કે હવે તમે હુઈ જાઓ એટલે વાંધો ન આવ્યો. બાકી જો હજી એક રાઉન્ડ મરાવત તો પાકું હતું. આજે અડધા જી એક્ઝામ દેવા ગયા, અડધા નો જઈ હગત, કેમ કે ઈ બહુ અઘરું હતું. આમાં ગોંડલભાઈ, આમાં મારે એક પ્રશ્ન એક વધારે એડ કરવો છે. પૂછી કે શકો. આમાં ડક વોક કરાવ્યું તો હવે રામના નામ લેવાય કે ન લેવાય? લેવાય, ચોક્કસ લેવાય, પણ રાયડું પાડીને પણ લેવાય કે? રાયડું પાડી નો લેવાય, ધીમે ધીમે મનમાં લેવાય. ને આપણે જે બધાને બેઠા બેઠા હળિયું કરતા હતા ત્યાં, એવી હળિયું કરાય? નો કરાય, ન કેમ કરાય કે આ બધું અઘરું છે. તમે જેટલું જોવો છો એટલું હેલું છે હેલું નથી નહીં. આ બધું બહુ અઘરું છે. બાકી તમે રેપલિંગ ક્લાઇમ્બિંગ નો બધો અનુભવ કયો? તમે બધા જ એટેમ્પ કર્યા છે? એનો હું મારો અનુભવ ખાસ શેર કરવા માંગીશ કે જ્યારે મેં અહીંથી આપણે એન્ટ્રી લીધી હતી આપણે કેમ્પમાં, ત્યારે શરૂઆતમાં મારો કોર્સ હતો બરોબર. ત્યારે મને સાહેબ પહેલા બીજા દિવસે ત્રીજા દિવસે રેપલિંગ કરવા ને ક્લાઇમ્બિંગ કરવા લઈ જતા. ત્યારે મને રેપલિંગ તા હું ક્લાઇમ્બિંગ તા ફાવતું જ નહીં, ચડી શકતો નહીં, કેમ કે હું એક પગ ઉપર કરું બીજો ઉપર કરવા જતા પેટ પેલા અડી જતું, એટલે મેળ જ ન આવતું મારે. રેપલિંગ ફાવતું, પણ રેપલિંગમાં એકવાર હું જલાઈ ગયો હતો, એટલે આખો સાઈડમાં વયો ગયો હતો બરોબર છે. પછી મેં ધીમે ધીમે શીખું, ધીમે ધીમે બધું સમજ્યું. શીખવાડ્યું કોણે? અંબર સાહેબે શીખવાડ્યું? અંબર સાહેબે નથી શીખવાડ્યું અમને, દશરથ સાહેબ અમારા જે ટીમના જે રોપના આપણે ઇન્સ્ટ્રક્ટર છે એને શીખવાડ્યું છે. બાકી એ બધું એનું વ્યક્તિત્વ, એનું માણસ એ બધું સારું છે. બટ બીજો કાંઈ વાંધો નથી. બાકી સારા ઇન્સ્ટ્રક્ટર હતા અને અમારો એક્સપિરિયન્સ એની સાથે ખૂબ સારો રહ્યો છે. અને બાકી તો હું આપણે રેપલિંગ ઉપર પાછા આવી જઈએ તો ધીમે ધીમે રહેતા મને બધું આવડી ગયું. તો આજે જ્યારે એક્ઝામ હતી ત્યારે મને 1% પ્રોબ્લેમ નથી આવ્યો અને હું ફટ કરતો બે કરી લીધું, રેપલિંગ કરી લીધું, પૂરી ક્લાઇમ્બિંગ ટેકનિકથી તમે કર્યું કે? પૂરી ટેકનિક, પ્રોપર ઇક્વિપમેન્ટ, પ્રોપર બધું પહેર્યું અને સાહેબને દેખાડી ગયો કે રેડી છે, ઈ કે ઓકે. મેં કીધું હાલો હવે રેપલિંગ સ્ટાર્ટ, બિલે રેડી. પછી મેં કીધું રેપલિંગ ઓન, પછી હું ઉતરી ગયો. ગોંડલ કહેવા માંગે કે બોલો બોલો. અને એ ગ્રેડ નહીં હશે, કેમ કે આપણે બે ભાઈઓ પહેલા દિવસથી બધા સાહેબને પહેલા દિવસથી વાત સાંભળ. પહેલા દિવસથી જ્યારે લાકડા લેવાનું થી આજ સુધી, કાલ રાત સુધી બધા સાહેબોને આપણે મોરે દઈએ છીએ. આપણે એ ગ્રેડ આવી છે નહીં, એટલે ખોટા વેમમાં ન રહેતો મારો ભાઈ. હવે આ ઉપર હું ખાલી એટલું જ કહીશ કે મારા કલેજાને બી ગ્રેડ આવશે તો મારે એ ગ્રેડ જોતો જ નથી. હા, કેમ કે હમ બે ઈ મોરો દે તો હું મોરો જ દેવાનો પહેલા છું. દિવસથી જ્યારે અમને લાકડા લેવાનું કીધું તો મેં ને ગોંડલ મારા ભાઈએ છેટ અહીં સુધી લાકડા નતા લીધા. ત્યારે સરે અમને 4 જણાના લાકડા એક ઉપાડવાના કીધા હતા, તોય એ સાહેબનું મોરે દઈ દીધું અને લાકડા નતા લીધા. બીજા દિવસનું વાત કહો, બીજા દિવસે પણ સરને અમે મોરો દીધો. જ્યારે નાઇટ ટ્રેકિંગ હતી ત્યારે શૈલેષ સરને પણ મેં મોરો દઈ દીધો. એટલે મારે એ ગ્રેડ, મારે ને ગોંડલ લે એ ગ્રેડ આવવાની સંભાવના 0.09% છે. બાકી એક વસ્તુ કઈ, જો તમારે નવી વસ્તુ જાણવી હોય, નવી વસ્તુ શીખવી હોય, નવી વસ્તુ સમજવી હોય અને વહેલું ઉઠવાની અને વહેલું ઉઠવાની 4, 4:30, 5 વાગે ઉઠવાની તેવડ હોય અને જો ભાઈ બાથરૂમમાં પછી વારો આવે કે નો આવે બરોબર છે, આખો દી તમારે હકાલવું પડે અને બારોબાર નાવું પડે, હવારમાં નાવું બરોબર, એવી તેવડ હોય તો જ તમારે અહીંયા આવવાનું. બાકી તમારે તમારી હવની જગ્યાએ રહેવાનું જ્યાં તમે રહ્યો છો. બરોબર. તો હવે આજ સાથે આપણે તમારો ઇન્ટરવ્યુ પૂરો કરીએ. ધન્યવાદ. અને સાથે જ અહીં ઉપસ્થિત આપણા માયાભાઈના ભત્રીજા એવા અમર વિશાલ નું આપણે ઇન્ટરવ્યુ લઈએ. બરોબર. ભાઈ આવો ભાઈ, પટમાં ભાઈ આવો. આપણે કવિતભાઈ મારા એવા સારા એવા મિત્ર છે મારા. કેમ છે? મજામાં? અમારા લીડર છે એવા કવિતભાઈ નું એક હાર્દિક અભિનંદન પાઠવવા માંગુ છું. Thank you, તમને thank સારું you. લીડ કર્યું, આભાર લીડરશિપ તમારો સારી ખૂબ. આપી. અમારા સાથી શ્રી એવા તમારો દર્શિતભાઈ, રિવ્યુ કેવો છે? અમારો રિવ્યુ એવો છે કે ભાઈ તમારે જો અહીંયા આવવું હોય, તમારા ભાઈ તેવડ હોય તો આવવું ભાઈ. બધાયનું અહીંયા કામ નથી ભાઈ. જેટલું માનો છો એટલું ઈઝી નથી, બરાબર ને? જેટલું ધારો છો આ હેલું નથી ભાઈ. જે સ્પોર્ટ્સમાં હોય ને એવાને સારું પડે. અમારે રેખા જે આખો દી ફોનમાં રહેતા હોય એને તો અહીંયા સાહેબ ભીંત પડે છે. બરોબર. અને તમારે તમારા જુનિયરોને તમે શું કહેવા માંગો છો? આવું જોઈએ કે અમારા ના આવવું જુનિયરને તમે અહીંયા ભરવવાના જ છીએ. અમે તેને એમ જ કહેવાના છીએ કે ભાઈ આવજો, અહીંયા મજા આવે એવી ક્યાંય મજા છે જ નહીં. કેડી ભાઈ પણ આપના જીગરજાન છે, તો એને એ ગ્રેડ આવવાની સંભાવના કેટલી છે? જીગરભાઈ ને તો એ ગ્રેડ આવશે જ તે. જીગરભાઈ ગામના છે, એને એ ગ્રેડ ન હોય તો કોને આવે? અમારી તો ખબર છે નહીં આવે. બધા સાહેબોને કાયમી મોરો દેતો તો કેમ છતાં છતાં ઈ ન જોવાનું હોય. આપણે એક્ઝામ તમારી કેવી ગઈ તમને ખબર છે. એક્ઝામ જ કરવા અને નથી દીધી હજી ભાઈ. એક પ્રશ્ન પૂછવા માંગીશ કે આ વખતે તમને છોકરીઓ મિસિંગ નથી લાગતી? મિસ થાય છે પણ આપણું તો આપણે કઈ હાથમાં છે નહીં મારો ભાઈ. આપણે કઈ વાત છે નહીં. આપણે સમજીએ ને યાર કે લેવા દે, અમારે તો હોય નહીં. તમારી બધાની વાત અલગ છે મારો ભાઈ. બરોબર છે.
પણ તમે આવતા વર્ષે શું સજેશન કરવા માંગો છો? છોકરા અમે આવતા છોકરીને વર્ષે- ભેગું કરવું જોઈએ કે અલગ કરવું હા જોઈએ? ભેગું કરવું કારણ કે આમ કાંઈ વાંધો નહીં, તો અહીં જ આપણે આપણો ઇન્ટરવ્યુ ખતમ કરીએ છીએ. ધન્યવાદ, જય માતાજી.